આપણને રામનો ઇતિહાસ ખબર છે, રામાયણનો ઇતિહાસ ખબર છે, કૃષ્ણ ભગવાન મહાભારતનો ઇતિહાસ ખબર છે, પણ આપણા જ સૌથી પહેલા આદિશ્વર દાદાનો આપણને ઇતિહાસ નથી ખબર. ચલો આદિશ્વર દાદાનો ઇતિહાસ છોડીએ તો પણ એ તીર્થ ઉપર અત્યારે જે મૂર્તિ બિરાજમાન છે, જેના આલમમાંથી હજારો ભાવિક થઈ જાય છે, એ મૂર્તિનો ઇતિહાસ જઈએ થોડાક બેક ફોરવર્ડ 500, 600, 800 વર્ષ પહેલા. કદાચ આજે આપણે અંદર એન્ટર થઈએ ને તો સ્વાભાવિક સહજપણે આપણે રામપોળ, હાથીપોળ, વાગણપોળ, હંગરાજનો હડો બધું પાર થઈ જાય. પણ આજથી 800 વર્ષ પહેલાનો એક એવો સમય હતો જ્યારે આપણે આમ અંદર એન્ટર થઈએ ને તો ત્યાં 2 સૈનિકો બેઠા હોય. એ સૈનિકો રીતસરને આપણે વોર્નિંગ આપી દે કે ભાઈ ઉપર જાય છે, જીવતો કપાઈને આવીશ, પાછો નીચે નહીં આવે તું. અને કદાચ કોઈ હિંમત કરીને જાય પણ ને તો એને દ્રશ્ય શું જોવા મળે? લોહીથી ખરડાયેલા એ પગથિયાઓ, કોઈ જગ્યા પર કોઈનું માંસ પડ્યું હોય, કોઈ જગ્યા પર લોહીના ધબ્બા પડ્યા હોય, કોઈ જગ્યા પર કોઈનો તૂટેલા હાથ પગ પડ્યા હોય. ખરેખર આંખમાં આંસુ આવી જતા કે જે તીર્થ મને તારવાનું છે એ તીર્થની હાલત આવી, હજી ઉપર જાય. કદાચ એના નસીબ સારા હોય ને તો બધું પાર કરીને દાદાના દરબાર સુધી તો પહોંચે, પણ એની જેટલી પણ ધીરજ, જેટલી પણ મક્કમતા એને સાચવી રાખી હોય ને, દાદાના દરબાર પાસે પહોંચીને એની બધી મક્કમતા વહી જાય. જોવે કે દાદાની મૂર્તિ તો નથી, પણ ફક્ત દાદાનું ધડ ત્યાં રાખેલું છે. ખાલી કેટલાય વર્ષો સુધી દાદાનું ધડ ત્યાં પૂજાતું. એક કલ્પના કરીએ, કદાચ આપણી મૂર્તિમાં છે ને જરાક આમ સ્ક્રેચ પણ પડી જાય ને તો આપણું રૂવાટા ઉભા થઈ જાય. ત્યારે એ દ્રશ્ય યાદ કરીએ કે કેવું હશે. ફક્ત આદિશ્વર ભગવાનનું ધડ. લોકો ધ્રુસકે રડે કે દાદા અમારા પાપે તમારે આવું સહન કરવું પડે. બધી વાત દૂર. આ બાજુ લોકોએ શત્રુંજય ઉપર રાજ કરવાનું ચાલુ કર્યું, કોઈને યાત્રા કરવા ન દે. કદાચ યાત્રા કરવી હોય તો 100 સોનામોર, 500 સોનામોર આપીને પણ એની યાત્રા થશે કે નહીં એની કોઈ ગેરંટી એ લોકો ન આપે. બસ આવા જ સમાચાર આખા જૈન શાસનમાં પ્રસર્યા. બધે જ શત્રુંજયને લગતા કે હવે આને કંઈક કરો, હવે આનું કંઈક કરો ચાલુ થયું. કદાચ છે ને આજે એક તીર્થમાં આપણને એવું સાંભળવા મળે ને કે આ તીર્થમાં બીજા આવીને આપણા ભગવાન ખસાવીને એમના ભગવાન રાખી દીધા છે, ત્યારે આપણા પેટનું પાણી પણ હલતું નથી. કદાચ ગિરનાર તીર્થ, કેસરિયાજી તીર્થ આજે આપણા હાથમાંથી કહી શકીએ તો ચાલી જ ગયું છે, છતાં પણ આજે આપણા પેટનું પાણી હલતું નથી. પણ ત્યારે એક ગામમાં ધર્મગોસ્વામી મહારાજ સાહેબ વ્યાખ્યાન આપી રહ્યા છે. બોલતા બોલતા ધ્રુસકે રડી રહ્યા છે કે આ તીર્થનું શું થશે. બેઠેલા બધા ધ્રુસકે રડી રહ્યા છે. વ્યાખ્યાન પત્યા પછી પોતપોતાના ઘરે ગયા. ત્યાં તોલાસા નામનો શ્રાવક ઘરે જઈને બેઠો છે, એને કઈ સૂચતું નથી. આંખ બંધ કરીને આંસુ સારે છે કે દાદા તમારી આવી હાલત, હે ગિરિરાજ તારી હાલત આવી, તું બીજાને ઉગારનારો ને આજે તને જ ઉગારનારો કોઈ નહીં. તરત ધર્મગોસ્વામી મહારાજ સાહેબ પાસે આવ્યો છે કે સાહેબ શું આપણે મળીને કઈ ન કરી શકીએ આ તીર્થનું? આપણને આવું તીર્થ મળ્યું તો આપણે કોઈ સાધના તપસ્યા કરીને આ તીર્થ માટે કઈ ન કરી શકીએ? આ તીર્થ માટે આપણે બલિદાન ન આપી શકીએ? ત્યારે ધર્મગોસ્વામી મહારાજ કહે છે કે ચોલાસા તારી ભાવના 100% શુદ્ધ છે, પણ અત્યારે બીજા જે પ્રભાવ છે એનો પ્રભાવ અત્યારે વધારે, આપણે કાંઈ કરી શકીએ તેમ નથી. એ બોલતા બોલતા પણ સાહેબ રડી પડે છે. ત્યારબાદ કહે છે પણ તું ચિંતા નહીં કર, તારી જે ઈચ્છા છે ને એ ઈચ્છા મારો શિષ્ય વિદ્યામંડન સુરી અને તારો દીકરો કર્માશા એ આ વસ્તુને સાકાર કરશે. હવે આ બાજુ આ બધી ક્રિયાઓ ચાલી રહી છે. તે સમયમાં 2 આપણા જૈન શાસ્ત્રના મુખ્ય વસ્તુપાળ અને તેજપાળ, એને સમાચાર મળે છે કે જે અકબર બાદશાહ છે ને એ અકબર બાદશાહ પાસે જ્યોતિરસ પાષાણ છે. આપણું આજે આદિશ્વર દાદાની મૂર્તિ છે ને એ કોઈ નોર્મલ આરસમાંથી નથી બની, એનું નામ છે જ્યોતિરસ પાષાણ. એ પાષાણ અકબર બાદશાહ પાસે છે. હવે અકબર બાદશાહને જો આપણે એમ જઈને કહીશું ને કે મને આ મૂર્તિ આપો, મારે દાદા બનાવવાના છે, તો ત્યાં ને ત્યાં તલવારથી આપણને મારી નાખશે. એમ ન જવાય. તો હવે કરવું શું? મારી ખૂબ ઈચ્છા છે કે આપણે આ એક પથ્થર આપણા દાદા માટે લઈએ, ખૂબ ઈચ્છા છે. ત્યારે એને સમાચાર મળે છે કે અકબરના માતા એ અત્યારે હજની યાત્રા કરવા જઈ રહ્યા છે. હજની યાત્રા કરવા નીકળ્યા ત્યારે આ વસ્તુપાળ અને તેજપાળ એક પ્લાન બનાવ્યો કે આપણે આપણા સૈનિકોને ત્યાં મોકલાવી અને એનો બધો સામાન
લૂંટી નાખીએ. સમય પ્રમાણે એમ જ થયું. આ બાજુ જંગલમાંથી નીકળે છે, સૈનિકો આવીને બધો સામાન લૂંટીને ભાગી ગયા, ચોરો. હવે આ સૈનિકો ગોતતા રહી ગયા, કોઈ મળે નહીં. ત્યાં જ આ બાજુથી વસ્તુપાળ તેજપાળ પસાર થાય છે, જુએ છે કે આખું સૈન્ય અત્યારે ચિંતામાં છે, જાય છે કે શું થયું શું થયું. ત્યારે અકબરના માતા જે છે, માતાને પૂછે છે કે શું થયું માતા, શું થયું, તમે કેમ રડો છો? તો કે હું હજની યાત્રા કરવા જાઉં છું, પણ મારો બધો સામાન કોઈ ચોર આવીને લૂંટી ગયું. તો કે શું વાત કરો છો? તો કે કામ કરો, તમે ચિંતા નહીં કરો, આજથી વસ્તુપાળ અને તેજપાળ એ પણ તમારા જ દીકરા, ચાલો અમે તમને મક્કા મદીના અને હજની યાત્રા કરાવશું. શાસ્ત્રકાર ત્યાં સુધી વર્ણન કરે છે કે એ લોકોએ વસ્તુપાળ અને તેજપાળે મસ્જિદોમાં સોનાના છત્રો ચડાવ્યા, ત્યાં આગળ આગળ જઈને બધે સોનાના છત્રો ચડાવ્યા, સોના ચાંદી અર્પણ કર્યા. કેવો એમના હૃદયમાં ભાવ હશે શત્રુંજય ગિરિરાજ માટે કે બીજા અધર્મમાં પણ વસ્તુ એમણે ખૂબ ઊંચી જાતની ચડાવી. ત્યારબાદ જ્યારે હજની યાત્રા પૂર્ણ થઈ ત્યારે ખૂબ આભાર માને છે કે તમે ન હોત તો મારી યાત્રા ન થાત. ત્યારે વસ્તુપાળ તેજપાળ કહે છે કે ચલો હવે અમે અમારા ઘરે જઈએ. ત્યારે માતા કહે છે કે ના, તમે દિલ્હી ચલો, મારા અકબર પાસે, મારે અકબરને બતાવવું છે કે તમે શું ચીજ છો. ઘણી હા ના કરી, પણ છતાં પણ એને વસ્તુપાળ તેજપાળ અકબરના મહેલમાં લઈ ગયા. એને એક ડિલક્સ રૂમ આપ્યો ત્યાં રહેવા માટે. તમને જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ રહ્યો. 1, 2, 3, 4, 5 કેટલું એમનો દીર્ઘદ્રષ્ટિ હશે કે 5 દિવસમાં પણ એમણે અકબર પાસે આ માંગ્યું નહીં કે અમારો આખો આ પ્લાન જ્યોતિરસ પાષાણ માટેનો હતો, કાંઈ નહીં. 7મા દિવસે સવારે અકબરની માતાને રાજસભામાં અકબર બધા બેઠા છે, આવે છે અકબર મહારાજા પાસે. ત્યારે માતા ઉભી થઈને કહે છે કે અકબર, ઘણી હા ના કરી, પણ છતાં પણ એને વસ્તુપાળ તેજપાળ અકબરના મહેલમાં લઈ ગયા. એને એક ડિલક્સ રૂમ આપ્યો ત્યાં રહેવા માટે. તમને જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ રહ્યો. 1, 2, 3, 4, 5 કેટલું એમનો દીર્ઘદ્રષ્ટિ હશે કે 5 દિવસમાં પણ એમણે અકબર પાસે આ માંગ્યું નહીં કે અમારો આખો આ પ્લાન જ્યોતિરસ પાષાણ માટેનો હતો, કાંઈ નહીં. 7મા દિવસે સવારે અકબરની માતાને રાજસભામાં અકબર બધા બેઠા છે, આવે છે અકબર મહારાજા પાસે. ત્યારે માતા ઉભી થઈને કહે છે કે અકબર, તું તો મેરા કચ્ચા બેટા, વસ્તુપાળ તેજપાળ મેરા સચ્ચા બેટા, કે આટલી મોટી મારી યાત્રામાં એણે મને સહાય કરી. પણ એ કે માતા, પણ હવે તમારા સામાનનું શું? ત્યારે વસ્તુપાળ તેજપાળ કહે છે કે તમારો સામાન અમે જ લઈ આવી આપશું. સામાન તો પોતાની પાસે જ હતો, પોતાના સૈનિકોને બધી બાજુ ફેલાવી દીધા. 1 કલાકની અંદર સામાન હાજર થઈ ગયો. અકબર રાજીનો રેડ થઈ ગયો કે ખરેખર તમે શું ચીજ છો, શું વૈભવ છે તમારો. બસ ત્યારે માતાના ચરણોમાં નમન કરી અને એ લોકો પાછા રિટર્ન જાય છે. હજી સુધી પણ એ લોકો જે ઉદ્દેશથી આવ્યા હતા એ ઉદ્દેશ માંગતા નથી. ત્યારે એ માતાને રોકે છે કે વસ્તુપાળ તેજપાળ 1 મિનિટ રૂક. ક્યાં હુઆ માતા? કહે છે કે તમે મારી માટે જે કર્યું છે ને કદાચ સગો દીકરો પોતાની મા માટે પણ ન કરે. હવે મારી એક ઈચ્છા છે કે હું તને કોઈને કોઈ ચીજ વસ્તુ આપું, માંગ, શું જોઈએ છે તને? ત્યારે પણ તેઓ માંગતા નથી. માતા, તમારી ખુશીમાં જો એક માતા ખુશ હોય ને તો એનો દીકરોમાં પણ એની જ ખુશી, અમને કોઈ ચીજ વસ્તુ નથી જોઈતી. ત્યારે અકબર બાદશાહ પોતે આવે છે કે વસ્તુપાળ તેજપાળ, જો તમે આને માતા કહેતા હો ને તો એ હિસાબે તમે મારા સગા ભાઈ જેવા થાવ, માંગો ને, શું કામ તમે આમ ના પાડો છો, માંગો. ત્યારે વસ્તુપાળ કહે છે કે અમે એક વસ્તુ તો માંગશું, પણ તમે કદાચ એમને ન આપી શકો તો? ત્યારે અકબર કહે છે કે મારા માતાને તે ખુશ કર્યા એવી જગતમાં કોઈ વસ્તુ નથી કે હું તને ન આપી શકું, બોલ ને તને શું જોઈએ છે. ત્યારે તે કહે છે કે તમારા જ્ઞાન, તમારા જે ભંડારમાં 4 કે 5 જે આ જ્યોતિરસ પાષાણની શિલા છે ને, મને એમાંથી એક શિલા જોઈએ છે. તો કે તું શું કરીશ એ શિલાનું? તો કે મારા પ્રભુ માટે મારી શિલામાંથી મૂર્તિ બનાવી છે. હવે એને કીધું હતું કે હું વસ્તુ તો આપીશ જ, તરત જ ઓર્ડર કર્યો અને એના ગાડામાં એ જ્યોતિરસ પાષાણ મુકાવ્યો. કોઈને કીધા વગર એ આખો પાષાણ પાલીતાણા લઈ જવા આવ્યો અને ઉપર જઈ અને એને કોઈ નોટબુકની અંદર છુપાડી દીધો. કારણ કે અત્યારે જો જગતમાં બધાને કદાચ આ સમાચાર પહોંચાડે તો એ બીજા જે આક્રમણવાળા એ પાષાણ લઈને ચોરીને વયા જાય. વસ્તુપાળ તેજપાળ ને પૂજારી સિવાય ચોથાને ખબર નથી કે આ પાષાણ છે ક્યાં. બસ સમય વીતતો ગયો. આ બાજુ હવે ધીરે ધીરે આપણું શાસન ત્યાં આગળ જામવા લાગ્યું. પછી પણ 100 સોનામોહર લેવાતી, 100 સોનામોહર, કે દાદાની યાત્રા કરવી હોય તો 100 સોનામોહર તો તમારે આપવી જ પડશે. જેમ તેમ કરી અને 100 સોનામોહરોને પણ કઢાવી
અને હવે જેને પણ યાત્રા કરવી હોય બધા મફતમાં જઈ શકો. પણ હવે આ ઉપર તો ધડ વગરના દાદા, કરવું શું? ત્યારે વસ્તુપાળ તેજપાળ વિદ્યામંડન સુરી મહારાજ અને કર્માશા એ લોકોને ખબર હતી કે આ વસ્તુપાળ તેજપાળે મૂર્તિ રાખી છે, પૂજારીને મળે છે. પૂજારી પાષાણ બતાવે છે. શાસ્ત્રકાર કહે છે કે એ પાષાણને જોઈને જ કર્માશા શેઠ અને વિદ્યામંડન સુરી ધ્રુસકે ધ્રુસકે રડે છે કે વસ્તુપાળ તેજપાળ તમારી દીર્ઘદ્રષ્ટિ કેવી, કે કોઈ નાનો સૂનો પાષાણ નહીં, મારા આદિનાથ માટે આટલો ઊંચો પાષાણ. કારીગરોને બોલાવ્યા, જિનાલયો બનાવવામાં આવ્યા. એ કારીગરને બોલાવતા પહેલા એનો બેકગ્રાઉન્ડ લેવામાં આવ્યો. એનો જેટલો પણ કરજો હોય એનાથી ડબલ કરજો આપીને એનો કરજો દૂર કર્યો. એના પરિવારવાળા બધાને લાખ લાખ સોના મહોરો આપી કે તમે જેટલા દિવસ અહીંયા રહેશો એનો પગાર જુદો, પણ તમારા પરિવારવાળા કોઈ હેરાન ન થવા જોઈએ. જે આવ્યા એમની પાસે દાદાની જે મૂર્તિ બનાવવાની હતી એમને સોનાના કુંડલ આપ્યા, એને સોનાના ઘરેણાઓ આપ્યા અને દાદાની મૂર્તિ બનાવડાવી. વિદ્યામંડન સુરી દાદા જાય, કર્માશા શેઠ જાય, આમ નહીં અને આમ બનાવજો, આમ નહીં અને આમ બનાવજો. અને જે દિવસે તૈયાર થઈ ગઈ ત્યારે ખરેખર અદ્ભુત અદ્ભુત રોમાંચ ખડા થઈ ગયા કે આ દાદા અત્યારે આવા લાગે છે તો બિરાજમાન થયા પછી કેવા લાગશે. બસ આખા જૈન શાસનમાં સમાચાર ફેલાવ્યા કે વૈશાખ સુદ છઠના દિવસે શત્રુંજય ગિરિરાજ ઉપર આદિશ્વર ભગવાનની પ્રતિષ્ઠા જોરશોરભેર થશે. બધે ઢોલ નગારા વાગવા લાગ્યા. આનંદ થઈ ગયો કે જે જમાનામાં શત્રુંજય ગિરી પર આવા લોહીના ધબ્બાને આવા ધડ પૂજાતું, ત્યાં હવે આપણા આખા આદિનાથ દાદા બિરાજમાન થશે. કર પણ માફ થઈ ગયો છે. ગામે ગામથી લોકોના ટોળે ટોળા આવ્યા. કહેવાય છે કે અત્યારે જીન શાસનમાં એ સમયે જેટલા પણ આચાર્યો ભગવાન થતા ને બધા પોતપોતાના સમુદાયને લઈને પાલિતાણામાં આવ્યા કે આવા દાદાનો પ્રતિષ્ઠા મહોત્સવ અમને ક્યાંથી જોવા મળે. દિવસ વીતતા ગયા. પ્રતિષ્ઠાનો એ દિવસ આવ્યો. પ્રતિષ્ઠાના દિવસે હવે 500 આચાર્યો અને એમના શિષ્યો બધા બેઠા છે. આખો શ્રાવક શ્રાવિકા પરિવાર બેઠો છે. ત્યારે હવે એક પ્રશ્ન આવ્યો કે આ દાદાની પ્રતિષ્ઠા કરશે કોણ? આ દાદાની જે પલાઠીમાં નામ લખાવાનું છે નામ લખાવશે કોણ? ચલો મૂર્તિ ભરાવનાર તો કર્માશા શેઠ ઠીક છે, પણ હવે પ્રતિષ્ઠા કોણ કરાવશે? 500 આચાર્ય વાતચીત કરે છે. એમાંથી એક નામ નીકળે છે, વિદ્યામંડન સુરી. ત્યારે વિદ્યામંડન સુરી કહે છે કે મારી એવી કોઈ લાયકાત નથી કે આવા દાદાની પ્રતિષ્ઠા હું કરાવી શકું. તમે કોઈ બીજાને કહો, હું આ પ્રતિષ્ઠા ન કરાવી શકું. ત્યારે બધા કહે છે કે તમારા જેવી નિસ્પૃહિતા એ જ કદાચ આ પ્રતિષ્ઠા માટે કારણભૂત છે કે આટલા મોટા દાદાની પ્રતિષ્ઠાનો લાભ 500 માંથી તમને મળ્યો પણ તમે ના પાડી. બસ એ જ તમારી એક મોટાઈ. આની પ્રતિષ્ઠા કરશો તો તમે જ કરશો. પણ એ વિદ્યામંડન સુરી કહે છે કે એક જ શરત પર. તો કે શું શરત? તો કે હું પ્રતિષ્ઠા તો કરીશ પણ આ પ્રતિષ્ઠા પછી હું ભગવાન ઉપર મારું નામ નહીં લખાવું. હું નીચે લખાવીશ ઇતિ સુરી ઇતિ સુરે. એટલે કે અત્યારે અહીંયા નહીં પણ આ જીન શાસનમાં જેટલા આચાર્ય ભગવાન, જેટલા ભગવંતો છે ને એ બધા જ ભગવંતો એ મળીને આ પ્રાણ પ્રતિષ્ઠા કરી. બધાની આંખમાં આંસુ આવી ગયા. આ બાજુ કર્માશા શેઠે પણ કીધું કે મારી પણ કોઈ લાયકાત નથી કે આ 3 લોકના દેવના